નમસ્કાર મિત્રો, આજનો મારો વિષય છે કાવ્ય પઠન, નજરની શોધખોળ. તું ઝડતી હતી જ્યારે હું શોધતો હતો, વળી પાછી ફરિયાદ કરતી હતી કે હું તમને નજરમાં જ ક્યાં આવું છું. તું ઝડતી હતી જ્યારે હું શોધતો હતો, વળી પાછી ફરિયાદ કરતી હતી કે હું તમને નજરમાં જ ક્યાં આવું છું. ઘરના વાડામાં જોઈ હતી જ્યારે છાણવાસી કરતી હતી, નજર તારી ઊંચી જ ક્યાં થતી હતી કે નજરને નજર મળે. ઘરના વાડામાં જોઈ હતી જ્યારે છાણવાસીદું કરતી હતી, નજર તારી ઊંચી જ ક્યાં થતી હતી કે નજર નજરને મળે. આજે તો નક્કી કરીને જ આવ્યો કે વાડામાં નહીં તો ઘરમાં શોધવી, પણ તારી મને જોઈને છુપાઈ જવાની આદત નજરમાં જ ક્યાં આવવા દેતી હતી. આજે નક્કી કરીને જ આવ્યો હતો, વાડામાં નહીં તો ઘરમાં શોધવી હતી, પણ તારી મને જોઈને છુપાઈ જવાની એ આદત નજરમાં જ ક્યાં આવવા દેતી હતી. આમ ને આમ ક્યાં સુધી ઊભો રહું ઘરના બાણાના ઉંબરા પર, ઘરના બધાની નજર મારા બદલાયેલા તેવર પર. આમ ને આમ ક્યાં સુધી ઊભો રહું ઘરના બાણાના ઉંબરા પર, ઘરના બધાની નજર મારા બદલાયેલા તેવર પર. પણ તને એની ક્યાં ખબર હતી. હું શરમથી પાણી તું પણ હતી તો હું પણ છોભીલો પડી ગયેલો જ્યારે માએ નજર મિલાવી. પણ તને એની ક્યાં ખબર હતી. શરમથી પાણી તું હતી તો છોભીલો પણ હું પડી ગયેલો જ્યારે માએ નજર મિલાવી. જરા મલકીને હું સીધો અંદર, તારી ઝૂકેલી નજર અને મારી શરમથી ઝૂકેલી નજર ક્યાં શોધી શકવાના એકબીજાને. જરા મલકી હું સીધો અંદર, તારી ઝૂકેલી નજર અને મારી શરમથી છોભેલી પડી ગયેલી નજર ક્યાં શોધી શકવાના એકબીજાને. ભલે ને તું ઘાયલ હતી, ઘાયલ હું પણ હતો, પણ જે તને શોધવાની તડપ હતી એ આજે પૂરી થઈ. ભલે ને ઘાયલ તું હતી તો ઘાયલ હું પણ હતો, પણ જે તને શોધવાની તડપ હતી એ આજે પૂરી થઈ. અંતે તો તને જીવનભર માટે મેં તને શોધી લીધી હતી, તને કાયમ માટે નજરમાં જ રાખવી હતી. અંતે તો તને જીવનભર માટે મેં તને શોધી લીધી હતી, તને કાયમ મારે નજરમાં જ રાખવી હતી. બાય મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.